આ દેશમાં સાચવજો, જ્યાં છો ત્યાં જ રહેજો. હિંસાને પગલે કેન્દ્ર સરકારની નાગરિકોને સલાહ. બાંગ્લાદેશમાં અનામત પદ્ધતિમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ મોટા પાયે માર્ગો પર ઉતરી આવ્યા હતા અહીં, જેના પગલે હિંસા ભડકી હતી. આવી સ્થિતિને જોતા ભારત સરકારે તાત્કાલિક ધોરણે ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ભડકેલી હિંસા અને દેખાવોમાં 6 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, જ્યારે 100 થી વધુ ઘાયલ થયા છે. શાળા અને કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. ભારત સરકારે તેની એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને ચેતવતા કહ્યું કે જ્યાં છો ત્યાં જ રહેજો, બિનજરૂરી ક્યાંય ના જતા. આ સાથે ભારત સરકારે 24 કલાક માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યું હતું. એડવાઇઝરીમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે કે તેઓ કોઈપણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે અને બને ત્યાં સુધી જ્યાં છે ત્યાં જ રહે. જો કોઈ ઇમરજન્સી હોય તો તેઓ હાઈ કમિશન અને આસિસ્ટન્ટ હાઈ કમિશનનો સંપર્ક સાધી શકે છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. 2 દિવસ પહેલા અનામત પ્રણાલીમાં સુધારાની માંગ સાથે થયેલા દેખાવામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા. આને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ બુધવારે તમામ યુનિવર્સિટીઓ બંધ રાખવાની વિનંતી કરી હતી. કેટલીક યુનિવર્સિટીઓએ તરત જ તેનું પાલન કર્યું હતું. જો કે કેટલીક યુનિવર્સિટીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની સલામતી માટે આગળની સૂચના સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા અને હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે. દેશની યુનિવર્સિટીઓ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે. બાંગ્લાદેશના મુખ્ય શહેરોમાં સરકારી નોકરીઓમાં અનામતની પ્રણાલીમાં સુધારાની માંગને લઈને દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે મંગળવારે થયેલા ઘર્ષણમાં 3 વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.